ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 8 ઇંગ્લિશ વિષયની અંદર આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જેનો પાર્ટ 2 શીખવા જઈ રહ્યા છીએ. અગાઉના લેસનની અંદર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની અંદર અસેટિવ સેન્ટેન્સીસ શીખ્યા હતા. જ્યારે આજે આપણે એ જ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો, ત્યારબાદ એના ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે એના પ્રશ્નાર્થ વાક્યો અને યસ કે નો વડે તેના શોર્ટ આન્સર એટલે કે ટૂંકા જવાબ કેવી રીતે આપી શકાય એ આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શીખીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી શીખશો. તો હવે આપણે જોઈશું નેગેટિવ એન્ડ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ એન્ડ શોર્ટ આન્સર્સ વિથ યસ ઓર નો. તો સૌ પ્રથમ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સની પેટર્ન એટલે કે વાક્યરચના શીખીએ. તો એની વાક્યરચના આ પ્રમાણે છે કે સૌ પ્રથમ સબ્જેક્ટ, ત્યારબાદ વોઝ અથવા વેર જે ટુ બીના રૂપો છે આપણે વિધાન વાક્યમાં શીખ્યા હતા. ત્યારબાદ નોટ, નકાર અર્થ દર્શાવવા માટે આપણે ટુ બીના રૂપ પછી નોટ મૂકીશું. ત્યારબાદ વર્બ આઈએનજી એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ જે વર્તમાન કૃદંતનું રૂપ હતું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એમનું એમ રહેશે. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, ત્યારબાદ પ્લેસ વર્ડ અને ત્યારબાદ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. તો અહીંયા તમે અસેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈ અને નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન તમે જોઈ રહ્યા છો. તો બંનેમાં ડિફરન્ટ એટલો જ છે કે સેન્ટેન્સ પેટર્ન તમારી અસેટિવ અને નેગેટિવ બંને સેમ છે. ફક્ત એક જ શબ્દ આપણે નવો અંદર એડ કર્યો છે અને એ છે નોટ. મતલબ એ થશે કે જે વિધાન વાક્ય રચના છે તમારી એ જ પ્રમાણે નેગેટિવ વાક્ય એમનું એમ જ રહેશે. ફક્ત અને ફક્ત તમારે ટુ બીના રૂપ એટલે કે વોઝ કે વેર પછી નોટ લખવાનું રહેશે. તમારું વાક્ય નકાર થઈ જશે. અહીંયા વર્બ આઈએનજી વાળું રૂપ પણ એમનું એમ જ રહેશે. ત્યારબાદ આપણે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સની પેટર્ન જોઈએ વાક્ય રચનાની. તો એની સેન્ટેન્સ પેટર્ન આ પ્રમાણે છે. તો જે વોઝ અને વેર છે જે અસેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટની પાછળ આપેલા છે એ જ વોઝ કે વેર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આગળ જતા રહેશે. અને જ્યારે વોઝ અને વેર આપણે આગળ લખીશું ત્યારે એનો ડબલ્યુ એટલે કે ફર્સ્ટ જે લેટર છે એને કેપિટલ કરીશું. ત્યારબાદ સબ્જેક્ટ, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ, પ્લેસ વર્ડ, અધર વર્ડ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. મતલબ કે જે વિધાન વાક્ય રચના છે તમારી એમની એમ જ છે, એમાંથી વોઝ અને વેરને તમે આગળ લઈ જશો. હવે તમે એક્ઝામ્પલ્સ શીખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે વાક્ય રચના પ્રમાણે વાક્ય કેવી રીતે બન્યું છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. સૌ પ્રથમ ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે રાહુલ વોઝ ઇટિંગ અ બનાના ધેન. આનું ગુજરાતી અર્થ એ થશે કે ત્યારે રાહુલ કેળું ખાઈ રહ્યો હતો. ત્યારે રાહુલ કેળું ખાઈ રહ્યો હતો. હવે આપણે એને નેગેટિવ બનાવીએ તો વાક્ય રચના મુજબ તમે જોઈ રહ્યા છો કે ટુ બીના રૂપ પછી અહીંયા નોટ લખેલું છે, બાકીનું વાક્ય તમારું સેમ ટુ સેમ છે કે રાહુલ વોઝ ઇટિંગ અ બનાના ધેન. તો અહીંયા થશે કે રાહુલ વોઝ નોટ ઇટિંગ અ બનાના ધેન. અહીંયા ગુજરાતી એવું છે કે ત્યારે રાહુલ કેળું ખાઈ રહ્યો હતો, જ્યારે આનું નકાર થશે કે ત્યારે રાહુલ કેળું ખાઈ રહ્યો ન હતો. નોટ લખીશું એટલે એનો અર્થ નકાર બની જશે. ત્યારબાદ આપણે વાક્યરચના પ્રમાણેનું ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો વાક્યરચના મુજબ વોઝ અને વેર વાક્યની શરૂઆતમાં આવી જશે. જે તમારું અસેટિવ સેન્ટેન્સ છે એમાંથી વોઝ કે વેર જે ટુ બીનું રૂપ આપ્યું છે એને તમે આગળ લાવી દો અને વાક્યના અંતિમ પ્રશ્નાર્થ ચિહ્ન કરી દો. તમારું વાક્ય આ પ્રમાણે બની જશે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. મતલબ કે વોઝ રાહુલ ઇટિંગ અ બનાના ધેન. શું ત્યારે રાહુલ કેળું ખાઈ રહ્યો હતો? જે ગુજરાતી અર્થ છે અસેટિવ સેન્ટેન્સનો એની આગળ તમારે શું લખી દેવાનું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરશો. તમારું વાક્ય ઇન્ટેરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ બની જશે. હવે આપણે એનો યસ વડે જવાબ આપીશું. તો યસ આપણે અગાઉના ટેન્સમાં શીખ્યા એ પ્રમાણે યસ લખ્યા પછી આપણે એનું સર્વનામ લખીશું. તો રાહુલ એ પુરુષવાચક નામ છે, એનું સર્વનામ હી થશે અને ત્યારબાદ ટુ બીના રૂપ તરીકે આપણે વોઝનો યુઝ કર્યો છે તો હી સાથે વોઝ આવશે. તો યસ હી વોઝ એટલે કે હા તે ખાઈ રહ્યો હતો.
અને અહીંયા શોર્ટ આન્સરમાં નો વડે બનાવશું તો નો લખ્યા બાદ સર્વનામ લખીશું અને વોઝ નોટનું ટૂંકું રૂપ વોઝન્ટ લખીશું. તો નો હી વોઝન્ટ કે જે એ વ્યક્તિએ ક્રિયા નથી કરી એવું બતાવે છે, એટલે કે ના તે ખાઈ રહ્યો ન હતો. તો મિત્રો આ પ્રમાણે તમે દરેક અસર્ટિવ સેન્ટેન્સના નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને યસ નો વડે શોર્ટ આન્સર આપી શકો છો. આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે આશા એન્ડ અંકિતા વેર બાઇંગ ક્લોથીસ ફ્રોમ ધ માર્કેટ એટ ધેટ મોમેન્ટ. એટલે કે આશા અને અંકિતા વેર બાઇંગ એટલે કે ખરીદી રહ્યા હતા, ક્લોથીસ એટલે કપડાં, ફ્રોમ ધ માર્કેટ એટલે કે બજારમાંથી, અને એટ ધેટ મોમેન્ટ એટલે કે તે ક્ષણે. આનો અર્થ એવો થશે કે તે ક્ષણે આશા અને અંકિતા બજારમાંથી કપડાં ખરીદી રહ્યા હતા. હવે આપણે એને નકાર બનાવીએ તો વાક્ય રચના પ્રમાણે નકાર આ રીતે બનશે કે આશા એન્ડ અંકિતા, ત્યારબાદ આપણે નોટ લખીશું ક્યાં? ફક્ત વેર પછી, ટુ બીના રૂપ પછી નોટ લખશું, તમારું આખું વાક્ય નકાર બની જશે. તો એ જ પ્રમાણે આશા એન્ડ અંકિતા વેર નોટ બાઇંગ ક્લોથીસ ફ્રોમ ધ માર્કેટ એટ ધેટ મોમેન્ટ. એટલે કે આશા અને અંકિતા તે સમયે બજારમાંથી કપડાં ખરીદી રહી ન હતી. અહીંયા ખરીદી રહી હતી તો ગુજરાતીમાં અહીંયા લખશું ખરીદી રહી ન હતી. હવે એનું ઇન્ટેરોગેટિવ બનાવીશું તો આ પ્રમાણે બનશે. જે વોઝ કે વેર છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે, એટલે કે અહીંયા આપણે આગળ વેર લખીશું, ત્યારબાદ બાકીનું સેન્ટેન્સ એમનું એમ રાખીશું, છેલ્લે ક્વેશ્ચન માર્ક. એટલે કે વેર આશા એન્ડ અંકિતા બાઇંગ ક્લોથીસ ફ્રોમ ધ માર્કેટ એટ ધેટ મોમેન્ટ. એટલે કે શું આશા અને અંકિતા તે સમયે બજારમાંથી કપડાં ખરીદી રહી હતી? પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું. તો શું આશા અને અંકિતા તે સમયે બજારમાંથી કપડાં ખરીદી રહી હતી? પ્રશ્ન બન્યો. હવે આપણે એનો યસ કે નો વડે આન્સર આપીશું કે હા તેઓ ખરીદી રહી હતી. અહીંયા તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ નથી, નામ બે વ્યક્તિના છે. તો એનું પ્લુરલ ફોર્મ એટલે કે સર્વનામ જે છે પ્રોનાઉન એ ધે થશે. તો હા તેઓ ખરીદી રહી હતી, એ માટે આપણે યસ પછી સર્વનામ તરીકે ધે લખીશું. એક જ નામ આપ્યું હોય આશા કે અંકિતાનું તો આપણે સી લખવું પડે. જ્યારે અહીંયા બહુવચન છે સર્વનામ એટલે અહીંયા ધે લખીશું. તો યસ ધે અને ટુ બીનું રૂપ વેર, તો હા તેઓ ખરીદી રહી હતી. અને ના તે ખરીદી રહી ન હતી તો નો ધે વેરન્ટ, અહીંયા તેઓ લખીશું આપણે, બહુવચન છે એટલે. તો નો ધે વેરન્ટ, વેર નોટનું ટૂંકું રૂપ થશે વેરન્ટ. ના તેઓ ખરીદી રહી ન હતી. તો અહીંયા આપણે બીજું એક્ઝામ્પલ પણ શીખ્યા, નેગેટિવ, ઇન્ટરોગેટિવ અને યસ નો આન્સર કેવી રીતે બનાવી શકીએ એ આપણે પ્લુરલ ફોર્મના આધારે પણ શીખ્યા. હવે આપણે જોઈએ એક ત્રીજું એક્ઝામ્પલ. તો આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક એટ 5:30 PM યસ્ટરડે. તો તમને ખબર છે કે ભૂતકાળમાં ક્રિયા બની હોય પણ કોઈ ચોક્કસ સમય આપેલો હોય અને એ સમયે ક્રિયા થઈ રહી હતી, બની રહી હતી તેવું દર્શાવવા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. આપણે યસ્ટરડે શબ્દ ફક્ત પાસ્ટ ટેન્સમાં યુઝ કરીએ કે ગઈકાલે, પણ એની આગળ પણ ટાઈમ આપ્યો છે ચોક્કસ કે એટ 5:30 PM. આ PM પોસ્ટ મેરિડિયમ જે ટાઈમ છે એ બપોરે 12 વાગ્યાથી મોડી અને રાત્રિના 11:59 સુધીનો ટાઈમ બતાવે છે. એનો અર્થ એ થયો કે આ 5:30 વાગ્યાનો સમય છે એ સાંજના 5:30નો સમય છે. ગઈકાલે સાંજે 5:30 વાગે આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક એટલે કે હું મારું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. કે હું ગઈ સાંજે 5:30 વાગે એટલે કે 5:30 વાગે મારું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હવે આપણે સેન્ટેન્સને નેગેટિવ કરીશું તો વોઝ પછી આપણે નોટ લખી દો, બાકીનું વાક્ય એમનું એમ. તો આઈ વોઝ નોટ ડુઈંગ માય હોમવર્ક એટ 5:30 PM યસ્ટરડે એટલે કે હું ગઈકાલે સાંજે અથવા ગઈ સાંજે 5:30 વાગે એટલે કે 5:30 વાગે મારું ગૃહ કાર્ય કરી રહ્યો ન હતો આવશે અહીંયા. અહીંયા કરી રહ્યો હતો, અહીંયા ન હતો એવું આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા ન હતું શબ્દ નથી લખેલ, તમે અહીંયા ધ્યાન રાખજો કે ગૃહ કાર્ય કરી રહ્યો ન હતો એવું આવશે. હવે આપણે એનું ઇન્ટેરોગેટિવ બનાવશું. તો જે ટુ બીનું રૂપ છે વોઝ કે વેર હોય એને આપણે આગળ લઈ જઈએ છીએ. પણ તમને ખબર છે કે આપણે આઈ વડે વિધાન વાક્ય બનાવેલું હોય તો એનો ક્વેશ્ચન બનાવતી વખતે આપણે યુ વડે પણ ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. સામેના વ્યક્તિને આપણે ક્વેશ્ચન કરીએ ત્યારે આઈનો યુ થઈ જાય છે
અને યુની સાથે ટુ બીનું રૂપ વોઝ નહીં પણ વેર આવે છે, તો અહીંયા જો ક્વેશ્ચનમાં આપણે આઈનો યુ કરીશું તો ટુ બીનું રૂપ પણ બદલાશે, યુની સાથે વોઝ ના આવે તો યુની સાથે વેર આવશે. યુ એક સર્વનામ એવું છે કે એક વચન અને બહુવચન બંનેમાં એની સાથે ટુ બીનું રૂપ વેર જ આવે છે. તો વેર યુ ડુઈંગ, હવે તમે જોઈ શકો છો કે અહીંયા આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક આપ્યું છે, પણ અહીંયા સેન્ટેન્સમાં એક મિસ્ટેક છે. આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક છે, તો પ્રશ્ન બનાવતી વખતે તમે જો આઈનો યુ કરશો તો અહીંયા માયનું તમારે યોર કરવું પડશે. એટલે વેર યુ ડુઈંગ યોર હોમવર્ક એટ 5:30 PM યસ્ટરડે, શું ગઈ સાંજે તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા હતા? તો સામેનાને આપણે પ્રશ્ન કરીશું તો એ આઈથી જવાબ આપશે. અહીંયા ઇન્ટ્રોગેટિવ અર્થ એવું થશે કે શું તમે ગઈ સાંજે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા હતા? અહીંયા વિધાન વાક્ય આપેલું છે, પણ આપણે એને ઇન્ટ્રોગેટિવ કરીશું તો આ રીતે થશે કે શું તમે ગઈ સાંજે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા હતા? તો અહીંયા યસ વડે જવાબ આપીશું કે યસ આઈ વોઝ, તો હા હું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હવે યુ વડે ક્વેશ્ચન પૂછ્યો છે તો જવાબ આઈથી આવશે કે હા હું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. અને નો વડે જવાબ આપીશું તો નો આઈ વોઝન્ટ, એટલે કે ના હું ગૃહ કાર્ય કરી રહ્યો ન હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અસેટિવ સેન્ટેન્સના આધારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ બનાવતા શીખ્યા. ત્યારબાદ એના યસ કે નો વડે શોર્ટ આન્સર આપણે કેવી રીતે આપી શકીએ એ પણ શીખ્યા. તો આ પ્રમાણે તમે પણ ઇંગ્લિશ ગ્રામર બુક જે છે એમાં તમને જે એક્સરસાઇઝ આપેલી છે એના આધારે તમે પણ આવા સેન્ટેન્સીસ બનાવજો અને એને નેગેટિવ, ઇન્ટેરોગેટિવ અને યસનો આન્સરની અંદર કન્વર્ટ કરી આવા અન્ય એક્ઝામ્પલ પણ તમે બનાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના અગાઉનો ટૉપિક શીખવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે WH ક્વેશ્ચન્સ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર WH ક્વેશ્ચન્સ આપણે શીખીશું. તો સૌ પ્રથમ એક એક્ઝામ્પલ આપેલું છે કે ધ સ્ટુડન્ટ્સ વેર રીડિંગ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે. આપણે જે રીતે અગાઉના ટેન્સીસની અંદર એક સેન્ટેન્સમાંથી જેટલા બની શકે એટલા WH ક્વેશ્ચન્સની રચના કરતા શીખ્યા હતા. તમે જોઈ શકો છો કે તમારી એક્સરસાઇઝની અંદર તમને સેન્ટેન્સમાં કોઈ એક શબ્દમાં અંડરલાઇન આપેલી હોય અને એ શબ્દને આન્સર તરીકે લઈ પ્રશ્ન બનાવવાનો થતો હોય છે. તો આપણે અહીંયા દરેકે દરેક સેન્ટેન્સના દરેક શબ્દમાંથી કયા શબ્દમાંથી કેવો પ્રશ્ન બને છે એ આપણે જોઈશું. એટલે તમને એક્સરસાઇઝમાં કોઈ પણ શબ્દ નીચે અંડરલાઇન આપેલી હોય તો તમે એનો ક્વેશ્ચનની રચના કરી શકો છો. અહીંયા ધ સ્ટુડન્ટ્સ વેર રીડિંગ ધ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે. એનો અર્થ એ થશે કે વિદ્યાર્થીઓ વેર રીડિંગ એટલે કે વાંચી રહ્યા હતા, સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાના પુસ્તકો, ઇન ધ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયની અંદર, એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે એટલે કે ગયા શુક્રવારે સાંજે 4 વાગે. તો હવે વાક્યને બનાવીએ તો ગયા શુક્રવારે સાંજે 4 વાગે વિદ્યાર્થીઓ પુસ્તકાલયની અંદર વાર્તાના પુસ્તકો વાંચી રહ્યા હતા. આવો અર્થ થશે. હવે આપણે એમાં પ્રશ્નની રચના બનાવીએ તો સૌ પ્રથમ આપણને ધ સ્ટુડન્ટ્સ વર્ડ આપેલો છે એટલે કે વિદ્યાર્થીઓ. તો એના માટે આપણે પ્રશ્ન બનાવશું કે ધ સ્ટુડન્ટ શબ્દ જવાબમાં આવે તો પ્રશ્ન શેનાથી બનશે? તો તમને ખ્યાલ છે કે કર્તા શબ્દ આપણે જવાબમાં લઈએ તો કર્તાને જાણવા માટે પ્રશ્ન આપણે વુ વડે બનાવીશું. તો પ્રશ્ન આ રીતે બનશે કે વુ વેર રીડિંગ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે. અહીંયા તમે જોઈ શકો છો કે વુ વડે પ્રશ્ન બનાવતી વખતે કર્તા નીકળી જાય છે અને કર્તાની જગ્યાએ તમે વુ લખી દેશો, પાછળ બધું જ એમનું એમ. તો અગાઉના ટેન્સીસમાં જે રીતે પ્રશ્ન બનાવ્યા એ જ પ્રમાણે અહીંયા પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે પ્રશ્ન બનાવીશું. ત્યારબાદ વેર રીડિંગ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે. એમાંથી આપણે હવે કર્તાને જાણ્યો, હવે કર્મને જાણીએ. તો અહીંયા કર્મ છે સ્ટોરી બુક્સ. તો સ્ટોરી બુક્સ શબ્દ નીચે અંડરલાઇન આપેલી હોય અને તમારે પ્રશ્ન બનાવવો છે તો કેવી રીતે બનાવશો?
તો કર્મ જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન બનાવીએ છીએ, તમને ખ્યાલ છે. તો વોટ વડે પ્રશ્ન બનાવશો તો અગાઉના ટેન્સીસની જેમ સૌપ્રથમ વોટ લખો, ત્યારબાદ જે સેન્ટેન્સ છે એને ઇન્ટ્રોગેટિવમાં ફેરવી દો. તમે ઇન્ટ્રોગેટિવમાં ફેરવશો એટલે વેર આગળ આવી જશે, અને ઇન્ટ્રોગેટિવમાં ફેરવ્યા પછી તમારે એ વાક્યમાંથી જે વોટ વડે પ્રશ્ન બનાવો છો તો વોટનો આન્સર જે કર્મ છે એટલે કે સ્ટોરી બુક શબ્દ છે એ તમારે નીકાળી દેવાનો છે. મતલબ કે જે શબ્દથી તમે પ્રશ્ન બનાવો છો એના જવાબમાં આવતો શબ્દ નીકળી જશે. તો અહીંયા સ્ટોરી બુક શબ્દ નીકળી જશે અને બાકીનું જે વાક્ય છે એને આપણે ઇન્ટેરોગેટિવ કરી અને વોટની પાછળ લખી દઈશું. તો વોટ પછી વાક્યને ઇન્ટેરોગેટિવ કરીશું તો વેર આગળ આવી જશે. વોટ વેર ધ સ્ટુડન્ટ્સ રીડિંગ, હવે સ્ટોરી બુક શબ્દ નીકળી જશે અને બાકી જે વધ્યું એ આપણે એમનું એમ લખી દઈશું. ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે, એટલે કે ગયા શુક્રવારે સાંજે 4 વાગે પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ શું વાંચી રહ્યા હતા? તો જવાબ મળશે સ્ટોરી બુક્સ. હવે આપણે, તમને ખ્યાલ છે કે વોટ વડે ક્રિયા પણ જાણી શકાય છે. અહીંયા કર્મ જાણ્યું તો હવે આપણે ક્રિયા જાણવા માટે વોટથી પ્રશ્ન બનાવીએ. તો ક્રિયા જાણવી છે તો ક્રિયાપદ જ નીકળી જશે. શું કરી રહ્યા હતા એવો પ્રશ્ન કરવો છે કે ગઈ સાંજે 4 વાગે પુસ્તકાલયની અંદર વિદ્યાર્થીઓ શું કરી રહ્યા હતા? તો કયો શબ્દ આન્સરમાં આવશે? રીડિંગ સ્ટોરી બુક્સ, એટલે કે વાર્તાના પુસ્તકો વાંચી રહ્યા હતા. તો અહીંયા ક્રિયાપદ નીકળશે અને ક્રિયાપદ નીકળે છે તો ક્રિયા જાણવા માટે જે ક્રિયાપદ મૂકવામાં આવે છે એ ક્રિયાપદ છે ડુ. ડુને આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આઈએનજી લગાવશું એટલે ડુઈંગ થશે. તો હવે પ્રશ્ન આ રીતે બનશે. વોટ લખ્યા પછી ઇન્ટેરોગેટિવ કરો તો વોટ, ત્યારબાદ વેર આગળ આવશે. વોટ વેર ધ સ્ટુડન્ટ્સ, હવે અહીંયા રીડિંગ ધ સ્ટોરી બુક્સ આખું નીકળી જશે ક્રિયાપદ કર્મ સાથે અને નવું ક્રિયાપદ આપણે મૂકીશું ડુઈંગ. એટલે વોટ વેર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ, પાછળ જે આપ્યું છે ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે એ એમનું એમ લખીશું. તો આનો અર્થ થશે કે ગયા શુક્રવારે સાંજે 4 વાગે વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં શું કરી રહ્યા હતા? વોટ વેર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે. તો આ રીતે વોટ વડે 2 પ્રશ્નોની રચના થશે. હવે આગળ તમે જોઈ શકો છો કે ઇન ધ લાઇબ્રેરી સ્થળ આપેલું છે, તો સ્થળ જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન બનાવવો પડે. તો વેર વડે પ્રશ્ન બનાવીશું તો ઇન ધ લાઇબ્રેરી શબ્દ નીકળી જશે અને વાક્યને ઇન્ટ્રોગેટિવ કરી વેરની પાછળ લખી દઈશું. તો વેર, પછી વેર ધ સ્ટુડન્ટ્સ રીડિંગ સ્ટોરી બુક્સ અને ત્યારબાદ ઇન ધ લાઇબ્રેરી શબ્દ નીકળી જશે. તો શું વધ્યું? એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે એમનું એમ લખી દઈશું. તો આ રીતે વેરનો પણ પ્રશ્ન બનશે. હવે આપેલું છે સમય એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે, એટલે કે ગયા શુક્રવારે સાંજે 4 વાગે. તો સમય જાણવા માટે આપણે વેનથી પ્રશ્ન બનાવીશું, એ પણ તમને ખ્યાલ છે. તો વેન વડે પ્રશ્ન બનશે તો એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે, આ સમય દર્શક શબ્દ આખો જ નીકળી જશે અને પ્રશ્ન આ રીતે બનશે કે વેન વેર ધ સ્ટુડન્ટ્સ રીડિંગ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી, એટલે કે પુસ્તકાલયની અંદર વિદ્યાર્થીઓ વાર્તાના પુસ્તકો ક્યારે વાંચી રહ્યા હતા? તો જવાબ આવશે ગયા શુક્રવારે સાંજે 4 વાગે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક સેન્ટેન્સમાંથી આપણે 5 WH ક્વેશ્ચન્સની રચના કરી. તમને પરીક્ષામાં કે ટેસ્ટની અંદર કોઈ પણ એક શબ્દ નીચે અંડરલાઈન આપેલી હોય, 1 કે 2 શબ્દ નીચે, તો તમારે એ 2 શબ્દો માટે જ જે પ્રશ્ન બનતો હોય એ બનાવવાનો રહેશે. ત્યારબાદ એક બીજો પણ પ્રશ્ન બનશે વિચ વડે. તમે જુઓ અહીંયા સ્ટોરી બુક શબ્દ આપેલો છે, વાર્તાના પુસ્તકો. આપણે એવું જાણવું છે કે કયા પુસ્તકો વાંચી રહ્યા હતા, બાળકો કયા પુસ્તકો વાંચી રહ્યા હતા? તો આપણે આન્સર આપીશું કે સ્ટોરી બુક્સ, એટલે કે વાર્તાના પુસ્તકો. તો વિચ વડે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે વિચની સાથે જે કર્મવાચક શબ્દ છે એ આવશે, વસ્તુનું નામ આવશે. તો પુસ્તકો ખરા પણ કયા પુસ્તકો? કે વાર્તાના પુસ્તકો. તો વાર્તાના એ શબ્દ જવાબ છે અને બુક્સ એ વસ્તુનું નામ છે. તો એ બુક્સ શબ્દ વિચની સાથે જોડાશે. વિચ બુક્સ એટલે કે કયા પુસ્તકો. ત્યારબાદ ઇન્ટેરોગેટિવ બનાવો તો વેર ધ સ્ટુડન્ટ્સ રીડિંગ ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે. સ્ટોરી શબ્દ નીકળી જશે, બુક્સ શબ્દ વિચની સાથે આવશે અને બાકીના જે શબ્દો વધ્યા એને આપણે ઇન્ટ્રોગેટિવમાં ફેરવી દઈએ તો પ્રશ્ન આ રીતે બનશે કે વિચ બુક્સ
પછી વેર ધ સ્ટુડન્ટ્સ રીડિંગ ઇન ધ લાઇબ્રેરી એટ 4 PM લાસ્ટ ફ્રાઇડે, એટલે કે ગયા શુક્રવારે સાંજે 4 વાગે વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં કયા પુસ્તકો વાંચી રહ્યા હતા? તો આન્સર આવશે સ્ટોરી બુક્સ, એટલે કે વાર્તાના પુસ્તકો. હવે આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે મિસિસ શર્મા વોઝ બ્રિંગિંગ 2 કિલોગ્રામ ઓફ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ ધેન. તમને અહીંયા અંડરલાઈન આપી છે 2 કિલોગ્રામ ઓફ વેજીટેબલ્સ. તમે જોઈ શકો છો કે 2 કિલોગ્રામ શાકભાજી. હવે આપણે પ્રશ્ન જાણવો છે કે કેટલી શાકભાજી ખરીદી રહ્યા હતા શ્રીમતી શર્મા? ત્યારે શ્રીમતી શર્મા બજારમાંથી 2 કિલોગ્રામ શાકભાજી ખરીદી રહ્યા હતા. તો અહીંયા આપણે વસ્તુનો જથ્થો આપેલો છે 2 કિલોગ્રામ ઓફ, તો એના માટે પ્રશ્ન બનાવીશું. તો જથ્થો જાણવા માટે પ્રશ્ન હાઉ મચ વડે બને છે. પણ એ પહેલાં આમાંથી આપણે બીજો પણ વુ કે વોટનો પ્રશ્ન બનાવીએ, ત્યારબાદ હાઉ મચનો પણ બનાવીશું. તો સૌ પ્રથમ વુ વડે બનાવીશું. તો મિસિસ શર્મા જે કર્તા છે એ નીકળી જશે. તો વુ પછી વુ લખ્યા બાદ કર્તાની જગ્યાએ વુ લખ્યા બાદ બાકીનું વાક્ય એમનું એમ જ લખીશું. તો બનશે કે વુ વોઝ બ્રિંગિંગ 2 કિલોગ્રામ ઓફ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ ધેન. ત્યારે બજારમાંથી 2 કિલોગ્રામ શાકભાજી કોણ લાવી રહ્યું હતું? તો આન્સર આવશે કે મિસિસ શર્મા, એટલે કે શ્રીમતી શર્મા. બીજો પ્રશ્ન વોટ વડે બનાવેલો છે. તો તમે જોઈ શકો છો કે શ્રીમતી શર્મા ત્યારે બજારમાંથી શું લાવી રહ્યા હતા? વોટ વડે પ્રશ્ન પૂછીશું તો આન્સર આવશે 2 કિલોગ્રામ શાકભાજી, 2 કિલોગ્રામ ઓફ વેજીટેબલ્સ. તો વોટથી પ્રશ્ન બનશે એટલે 2 કિલોગ્રામ ઓફ વેજીટેબલ શબ્દ આખો નીકળી જશે. અને પ્રશ્નાર્થ બનાવીશું તો વોટ વોઝ મિસિસ શર્મા બ્રિંગિંગ ફ્રોમ ધ માર્કેટ ધેન, એટલે કે ત્યારે બજારમાંથી શ્રીમતી શર્મા શું લાવી રહ્યા હતા? તો આન્સર આવશે 2 કિલોગ્રામ ઓફ વેજીટેબલ્સ. હવે ત્યારબાદ વોટ વડે આપણે બીજો પ્રશ્ન પૂછીએ અને ક્રિયાને જાણીશું કે શું કરી રહ્યા હતા. ત્યારે શ્રીમતી શર્મા બજારમાં શું કરી રહ્યા હતા? તો આપણે જવાબ એ રીતે આપીશું કે 2 કિલોગ્રામ શાકભાજી લાવી રહ્યા હતા. તો પ્રશ્ન આ રીતે બનશે. વોટ લખ્યા પછી ઇન્ટ્રોગેટિવ બનાવો. તો વોટ વોઝ મિસિસ શર્મા, અને હવે ક્રિયા જાણવી છે તો નવું ક્રિયાપદ મૂકીશું ડુઈંગ, અને ત્યારબાદ ઇન ધ માર્કેટ ધેન લખીશું. કેમ કે જુઓ અહીંયા તમને ફ્રોમ ધ માર્કેટ આપ્યું છે. 2 કિલોગ્રામ શાકભાજી બજારમાંથી લાવી રહ્યા હતા, જ્યારે આપણે તો એ જાણવું છે કે બજારમાં શું કરી રહ્યા હતા. તો બજારમાં શું કરી રહ્યા હતા એવો પ્રશ્ન કરવો છે, એટલા માટે ઇન ધ માર્કેટ લખીશું. જ્યારે જવાબમાં આપણે એવું કહેવું છે કે બજારમાંથી શાકભાજી લાવી રહ્યા હતા, ત્યારે આપણે જવાબમાં ફ્રોમ લખીશું. બજારમાં શું કરી રહ્યા હતા? તો ઇન ધ માર્કેટ, અને બજારમાંથી કહેવું છે તો ફ્રોમ ધ માર્કેટ. એટલે તમે પ્રશ્ન જે પ્રમાણે પૂછો છો એ પ્રમાણે પ્રિપોઝિશન મૂકવાનું હોય છે. તો વોટ વોઝ મિસિસ શર્મા ડુઈંગ ઇન ધ માર્કેટ ધેન, ત્યારે બજારમાં શ્રીમતી શર્મા શું કરી રહ્યા હતા? તો જવાબ આવશે કે 2 કિલોગ્રામ શાકભાજી બજારમાંથી લાવી રહ્યા હતા. હવે તમે જુઓ કે સ્થળ જાણવું છે તો તમને ઇન ધ માર્કેટ આપ્યું હોય તો તમે વેર વડે પ્રશ્ન બનાવી શકો છો કે બજારની અંદર, પણ ફ્રોમ ધ માર્કેટ આપ્યું છે એટલે કે બજારમાંથી, તો તમે પ્રશ્ન કયા શબ્દ વડે બનાવશો? તો પ્રશ્ન તો વેર વડે જ બનશે, પણ વેરની આગળ ફ્રોમ લખીશું ત્યારે એનો આન્સર ક્યાંથી શબ્દ એવો મળશે. મતલબ કે ક્યાં કહેવું છે તો વેર શબ્દ લખીશું, પણ ક્યાંથી કહેવું છે તો ફ્રોમ વેર લખીશું. એટલે કે વેરની આગળ તમે ફ્રોમ લખશો તો આન્સરમાં તમે ફ્રોમ ધ માર્કેટ લખી શકશો. પ્રશ્ન આ રીતે બનશે કે ફ્રોમ વેર, ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ બનાવીશું તો વોઝ આગળ આવશે. એટલે ફ્રોમ વેર વોઝ મિસિસ શર્મા બ્રિંગિંગ 2 કિલોગ્રામ ઓફ વેજીટેબલ્સ ધેન. અહીંયા સ્થળ નીકળી જશે, કેમ કે સ્થળ જાણવાનું છે એટલે ફ્રોમ ધ માર્કેટ શબ્દ નીકળી જશે. તો ત્યારે શ્રીમતી શર્મા 2 કિલોગ્રામ શાકભાજી ક્યાંથી લાવી રહ્યા હતા? ફ્રોમ વેર એટલે ક્યાંથી? તો જવાબ આવશે ફ્રોમ ધ માર્કેટ, એટલે કે બજારમાંથી. હવે અહીંયા આપણે હાઉ મચ વડે પ્રશ્ન બનાવ્યો છે કે કેટલી શાકભાજી બજારમાંથી શ્રીમતી શર્મા લાવી રહ્યા હતા. તો આન્સરમાં ફક્ત 2 કિલોગ્રામ ઓફ શબ્દ નીકળશે, એટલે કે 2 કિલોગ્રામ. અહીંયા વસ્તુનો જથ્થો જાણવો છે તો જથ્થો જાણવા માટે હાઉ મચ વડે પ્રશ્ન બનશે, અને વિચની જેમ હાઉ મચની સાથે પણ વસ્તુનું નામ જોડાશે. એટલે કે હાઉ મચ વેજીટેબલ્સ, કેટલી શાકભાજી
પછી પ્રશ્ન બનાવીશું તો હાઉ મચ વેજીટેબલ્સ વોઝ મિસિસ શર્મા બ્રિંગિંગ ફ્રોમ ધ માર્કેટ ધેન. અહીંયા 2 કિલોગ્રામ ઓફ શબ્દ નીકળી જશે અને પ્રશ્ન આ રીતે બનશે કે હાઉ મચ વેજીટેબલ્સ વોઝ મિસિસ શર્મા બ્રિંગિંગ ફ્રોમ ધ માર્કેટ ધેન. ત્યારે શ્રીમતી શર્મા બજારમાંથી કેટલી શાકભાજી લાવી રહ્યા હતા? તો આન્સર આવશે 2 કિલોગ્રામ ઓફ. તો આ રીતે બીજા ઉદાહરણમાંથી પણ આપણે પ્રશ્નો બનાવતા શીખ્યા. હવે ત્રીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે કે કિશન વોઝ બાઇંગ 10 kites ફ્રોમ ધ માર્કેટ ફ્રોમ ધ શોપ એટ ધેટ મોમેન્ટ. એટલે કે તે ક્ષણે કિશન બજારમાંથી ફ્રોમ ધ શોપ એટલે કે દુકાનમાંથી બાઇંગ 10 kites એટલે કે 10 પતંગો ખરીદી રહ્યો હતો. અહીંયા તમને મેં એક જ અંડરલાઈન આપ્યું છે 10 શબ્દની નીચે, અને તમને પરીક્ષા કે ટેસ્ટમાં આ રીતે પૂછાય છે કે કોઈ શબ્દ નીચે અંડરલાઈન આપી છે તો એના માટે જ પ્રશ્ન બનાવો, દરેકના નથી બનાવવા અહીંયા આપણે. તો આપણે 10 શબ્દ શું બતાવે છે? વસ્તુનું નામ છે કાઇટ્સ એટલે કે પતંગો, અને અહીંયા એની સંખ્યા આપી છે કે 10 kites 10 પતંગો. તો તમને ખબર છે કે વસ્તુની સંખ્યા જાણવા માટે પ્રશ્ન હાઉ મેનીથી પૂછવામાં આવે છે. તો અહીંયા આપણે હાઉ મેની વડે પ્રશ્ન બનાવશું તો હાઉ મેનીની સાથે કાઇટ શબ્દ લખીશું, હાઉ મેની કાઇટ્સ, અને ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ કરીશું એટલે વોઝ આગળ આવશે. તો વોઝ કિશન બાઇંગ અને ફ્રોમ ધ માર્કેટ ફ્રોમ ધ શોપ એટ ધેટ મોમેન્ટ. તો પ્રશ્ન આ રીતે બનશે કે હાઉ મેની કાઇટ્સ વોઝ કિશન બાઇંગ ફ્રોમ ધ શોપ એટ ધેટ મોમેન્ટ. એટલે કે તે ક્ષણે કિશન બજારમાંથી કેટલી પતંગો ખરીદી રહ્યો હતો? તો જવાબ આવશે 10 kites. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના તમામ WH ક્વેશ્ચન્સ પણ આપણે બનાવતા શીખ્યા. તો આ પ્રમાણે તમે પણ અસેટિવ સેન્ટેન્સના જે એક્ઝામ્પલ છે એનો યુઝ કરી અને આ પ્રમાણે WH ક્વેશ્ચન્સની રચના કરજો. અને આસ્થા ગ્રામર બુકની અંદર પણ તમને WH ક્વેશ્ચન્સની જે એક્સરસાઇઝ આપી છે એ એક્સરસાઇઝનું તમે સોલ્યુશન કરજો. અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ટોપિક પૂર્ણ થાય છે. હવે અગાઉના લેસનમાં આપણે યુનિટ 3 શીખીશું.